શિવાય ઓમ નમઃ શિવાય. સરસ મજાની આપણે છે ને ભાઈ કબૂતરાને ઝાર નાખવા આવી જશે, કેમ કે હવારમાં કાયમ માટે શ્રાવણ મહિનો ચાલે છે ને મસ્ત ઝાર નાખવા આવી જશે. કેટલા કબૂતરા છે ને હું તમને બતાવું. જો આ કબૂતર કેટલા છે આમ જોઈ લો, બરોબર કેટલા કબૂતર છે તમે આમ ઢગલા બંધ છે કબૂતર છે ને. એટલે હવારમાં સરસ મજાની ઝાર ઓલા ભાઈ જો મકાઈ લાવ્યા છે, મકાઈ નાખે છે. એટલે કબૂતરને નાખવા માટે ખાસ કરીને છે ને 3 મહિનાની અંદર આપણે આમ રોજ જ નાખીએ છીએ, પણ આ તો છે ને રોજ આપણે 3 મહિનાની આ સબૂતરો છે. સરસ મજાનો બનાવેલો આખો સબૂતરો જ છે. અહીં પહેલાં કાંઈ નહોતું. આ બહુ જૂની જગ્યા છે ને કઈ જગ્યા છે ને એ બધા વર્તી જાય. તમે જોયેલી છે, દાદા વ્યક્તિ મારો વિડીયો જોવે છે, કોમેન્ટમાં કહેજો કઈ જગ્યા છે. બરાબર, ઓલી જગ્યા તો તમને ખબર જ છે કે ભાઈ અમરોલી બંસરી હોસ્પિટલની પાછળની છે. તો આ જગ્યા કઈ છે ખાસ કરીને મને કોમેન્ટમાં જણાવજો. ચાલો આપણે હવે કબૂતરને નાખી દઈએ. કેટલા કબૂતર છે સરસ મજાના જોવો તમે. બરાબર, કેટલા કબૂતર છે ઉડે ને બાંધે ને. આ લઈ લીધેલી છે આપણે ઝાર. બરાબર, ઝાર લીધેલી છે. ચાલો હવે નાખી દઈએ. કબૂતર દીવે એની આપણી પાસે આવીને ખાઈ લેવો. હા જો આપણે ઝાર નાખીએ છીએ ને. બધાની લેન થાક ન હોય ને. આ બાજુ આવી ગયા બધા. કેટલા કબૂતર છે જોયા તમે. એટલે ભાઈ કાયમ માટે આપણે સરસ મજાની ઝાર નાખવાનું ચાલુ જ હોય. જુઓ ને આ કબૂતર બધા આગળ આવી જાય. આપણે ઝાર નાખી દેવું ને એટલે બધા કબૂતર આવી જાય ફર્સ્ટ ક્લાસ સરસ મજાને. એની ખાવાની પેટની જોઈ લઈએ તમે. દાણે દાણો વીણી લે. જો જો ઉડા જો જાય તો બીવે તો આવે ને. ઓલા બેન આવ્યા છે ને એટલે બીવે છે. બેન નાખવા જ આવ્યા છે એટલે આમાં શું છે બીવે. હવે અડધા આપણી પાસે છે ને અડધા ત્યાં આવીએ. તો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો. આપણે તો કબૂતરાને ખવડાવવા આવી જાય. સરસ મજાનું કબૂતરાને ખવડાવી લીધું છે ને. આમ જુઓ કેટલા કબૂતર છે. આમ જુઓ તમે જોઈ લ્યો કેટલા કબૂતર તમને દેખાતા છે. આ બધા કબૂતરાને આપણે ઝાર નાખી દીધી છે ફાસ્ટ છે. કેમ કે 10-12 કિલો ઝાર હતી બધી અહીંયા નાખી દીધી છે. 10-12 કિલો બંસરી નાખી છે. 10-12 કિલો આપણે 7000 સોકડી નાખી છે. ત્રણેય જગ્યાએ આપણે નાખી દીધી. પણ આ છે ને અત્યારે મજા જ આવી જાય એટલા કબૂતર આવેલા છે સરસ મજાના ફર્સ્ટ ક્લાસ કબૂતર છે. અને આ એનો સબૂતરો છે, તમે જોઈ લઈએ. જો આ જગ્યા કઈ છે ને મને કહેજો, તમે ઓળખી જાઓ. બરાબર, એટલે ભાઈ છે ને આ બધા શું કહે છે આગળ દેખાવો કરવા કે આપણે ફોલોવર વધારવા એવું નથી કરતા ભાઈ. કાયદાસર આપણે નાખીએ છીએ એટલે બતાવીએ છીએ. અને આમાં કોઈને જોઈને મોજ આવી જાય તો કોઈ બીજા હોત નાખી દે. એટલે એ માટે ખાસ કરીને વિડીયો બનાવીએ છીએ. બરાબર, ને વિડીયોમાં નાખીએ છીએ. જુઓ કેટલા કબૂતર છે તમે જોઈ લેજો. ને મજા આવે તો આપણા નંબરનો સંપર્ક કરીને આપણે કહી દે તમને નાખી દેવું તમારા નામથી. હો ભાઈ, ટેન્શન નહીં લેવાનું. ખાલી 10 રૂપિયા નાખશો ને તો એના નામથી આપણે નાખી દેવામાં આવશે. શરૂઆત છે ને ભાઈ નાનેથી જ કરવાની હોય. એટલે તમે તમારે ટેન્શન નહીં લેવાનું. 100 રૂપિયા છે તો કાયદેસર તમારું નામ બોલીને નાખાવી દેવું કે ભાઈ ફલાણા ભાઈએ નાખી છે આમ. બરાબર, એટલે કાયદેસર તમને રસીદ સાથે મોકલાવવામાં આવશે. હો જો કેટલા કબૂતર છે. કૂતરાને નાખ્યું છે, કબૂતરને નાખ્યું છે, ગાયોને નાખ્યું છે. બધાને અત્યારમાં ખબર છે 3 મહિનાનો દિવસ ચાલે છે. એટલે સરસ મજાનું આપણે કામ કરી રહ્યા છીએ. દશામાનું વર્ષ ચાલે છે તમારે અને ચાલો. તો હાલો મિત્રો આપણે જો ઉપડ્યા છીએ ગાડી લઈને ભાઈ. અમારે કેમ કે અમારે બેનને લેવા જવાની છે. કેમ કે કામ ઉપર ગયેલી છે ને તો લેવા જવાની છે. કેમ કે એનાથી કારખાનેથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. 5 વાગી ગયા છે. તો આપણે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ખાસ હું લેવા જાઉં છું. કેમ કે આપણી ગાડી લઈને લેવા જાઉં તો જોઈ લઈએ. બરાબર, એમાં શું છે કે 5 વાગે ને એટલે નીકળી જાય બેન ભાઈ બે કામેથી. પછી આપણે જવાનું છે બહાર. તો આમાં દીદી આવે પછી નીકળવાનું છે. તો બના રહીએ કન્ટિન્યુ બ્લોગ પર. ચાલો આપણે ખીજાવા જ મળે, આમ ખીજાવા જ મળે. એનું કારણ છે તો હું લઈ આવ્યો છું, લેવા આવ્યો હતો ને તો બેન ગાડીમાં આવી ગયા છે. હવે તો એ છે ને એ ઘરે તો પહોંચ્યા નથી ત્યાં તો એનું કઈ નું કઈ ભાષણ શરૂ થઈ જાય ને. એ પણ ચાલુ ગાડીએ ફોન હાથમાં રાખે તો ભાઈ ખીજાય ને.
ચાલુ ગાડી એક વાર ફોન નહીં મૂકવાનો. પણ હું તને લેવા આવ્યો તો ગાડી લઈને. હવે દરેક વાર ફોન હેઠો નહીં મૂકવાનો એટલે ફોન કઈ મારા હાથમાં થોડો રહે ને, બરોબર? માથું દુખે. જો એને તો હજી ગાડીમાંથી હેઠી ઉતરી નથી ને ગાડીમાં બેઠીને ત્યાં માથું દુખવા મળ્યું છે. આ છે ને શ્રાવણ મહિનો હાલે છે ને, ખોટું બોલાય નહીં, ભોળાનાથે ના પાડેલી છે. હવાનું દુખે હવે. હાય ભાઈ, સવારનું માથું દુખે. આમ લાગે તમને કોઈને માથું દુખે એવું? હે આગળ જો કાલે ઘરે જાગરણ હતું ને મારે, હા એટલે ઊંઘ નથી પૂરી થઈ. કાલે જાગરણ હતું અને પાછો આજે આખો રવિવાર શરૂ હતું અને આજે આખો રવિવાર ચાલુ હતું. હું તમારા સેટે હું આપ્યું કાંઈ નહીં, કાલે નાસ્તો નતો કરાયો પણ કાલ મારો ઉપવાસ હતો. કાલે નાસ્તો કરાયો હતો. હા, આજે કઈ આપ્યું નહીં. આજે ખાલી સમોસા ખવડાવ્યા. હા ભાઈ શ્રાવણ મહિનામાં સમોસા ખવડાવવાના. ચાલો હવે આગળ મળશું. કેમ કે હવે ઘરે પૂછીને ચા પાણી પી લઈએ. ચા પાણી પીને પછી જવું છે ભાઈ બહાર. હવે જઈ રખડો.